જય શ્રી રામ દોસ્તો, આપ સૌને ખ્યાલ જ છે કે 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે દરેક ગામડે ગામડે અયોધ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા અક્ષત મોકલવામાં આવી રહ્યું છે। આ અક્ષત શું છે તો ચાલો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં। રામ મંદિરને લઈને અક્ષત એવો એક શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે। અક્ષત ગામડે ગામડે અત્યારે અક્ષત કુંભની યાત્રા જે છે એ નીકળી રહી છે, પરંતુ અક્ષત એટલે શું તો ચાલો એમની સંપૂર્ણ માહિતી આ વિડીયો। અક્ષત એટલે કે આખું કે જેને ક્ષતિ ન પહોંચે અને પૂજામાં અક્ષતનો ઉપયોગ થાય છે, એટલે કે ચોખા એમનો પૂજામાં ઉપયોગ થાય છે। કહેવાય છે કે પહેલાના જમાનામાં જ્યારે અત્યારે જે પત્રિકા છે પત્રિકા પહેલાના જમાનામાં નહોતી, પરંતુ એ સમયે કઈ શુભ પ્રસંગ થાય તેમનું આમંત્રણ આપવા માટે ચોખાનો ઉપયોગ થતો કે જે ક્ષતિ ન હોય, જે ચોખા સંપૂર્ણ હોય। અને અક્ષતના પણ બે પ્રકાર હોય છે, લાલ અને પીળા। હવે પીળા અક્ષત હોય એટલે કે જે ખાસ તમારા જે અંગત એવા મહેમાન હોય, અંગત જે એવા લોકો હોય એમને આમંત્રણ આપવા માટે એ પીળા ચોખાનો ઉપયોગ થાય। જ્યારે લાલ અક્ષતનો ઉપયોગ એ પણ આમંત્રણ આપવા માટે થાય છે, જે દૂરના સગા હોય। હવે તમે સમજ્યા કે અયોધ્યાથી જે અક્ષત આવ્યા છે એ પીળા કલરના અક્ષત છે, એટલે કે જે અંગત સમગ્ર જે રામ મંદિર બન્યું એમાં સમગ્ર દેશના લોકોનો જ્યારે અહીંયા ફાળો આપવામાં આવ્યો છે ત્યારે આ પીળા રંગના અક્ષતથી આપ સૌને રામ મંદિર એમના દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। આવો રામચંદ્ર ભગવાન કે જય। વાંધો નહીં, માથામાં
ચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. ફોટા પણ લે. તો દોસ્તો અમારા ગામ કોટડા સાંગાણીમાં આ રીતે ભવ્ય ધામધૂમથી અક્ષત કળશ યાત્રા છે એમનું આયોજન કરવામાં આવ્યું હતું. શું તમારા ગામમાં અક્ષત કળશ યાત્રા નીકળી કે નહીં? જરા કોમેન્ટ કરીને કહેજો. જય શ્રી રામ. શ્રી રામ.